સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિન હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણી ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનની ઉદયની સંદેશહુ છેદવા સાથી સાધકનો તુભાનો જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિતણો સોણેતની રસ નિબંધ શિથિલ થાય જાણે તની હૃદય જ્ઞાની તણા જણાય તુરુચતા જગતની રુચિ આરસે સૌ તુરીજતા શકલ જ્ઞાયક દેવ રીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કહાન વાણીના અંકાએ મૂલ્યકના કદી નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો એરણમ નમો વજણમ નમો લોય સવસાવણમ ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચત્તારી શરણ બોલ્યામી અરિહંતે શરણ બોલ્યામી સિદ્ધે શરણ બોલ્યામી શાહુ શરણ બોલ્યામી કેવલી પંતો ધમો શરણ બોલ્યામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ કરતા કર્મ અધિકારની આપણે 98 થી 100 ગાથા સંક્ષિપ્તમાં સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 99 નંબરની ગાથા આપણે ગઈકાલે થોડી સમજ્યા હતા ને આજે 100 નંબરની ગાથા પણ સમજશું. તો 99 અને 100 નંબરનું હરિગીત. જયંતિભાઈ. પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે તે જીવી નહીં કરતા ઠરે. જીવ નવ કરે ઘટપટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે. ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કર
ગઈકાલે છેલ્લે પુણ્ય પાપના ભાવ જીવ કરે છે એમ સિદ્ધ કરવું છે આ ગાથામાં. એટલે કે એ શુભાશુભ ભાવનો કરતા જીવ છે, રાગ દ્વેષાદી વિકાર ભાવોનો અજ્ઞાનીની અપેક્ષાએ વાત છે. અહીં અત્યારે પરદ્રવ્યથી ભિન્ન સિદ્ધ કરવું છે. અત્યારે અહીં એ વાત સિદ્ધ નથી કરવી કે જ્ઞાની રાગનો કરતા નથી, એ નથી સિદ્ધ કરવું. અત્યારે તો પરદ્રવ્યથી દરેક દ્રવ્ય કેવું છે? ભિન્ન. અને દરેક દ્રવ્યના જે પરિણામ અને પરિણામી એકમેક છે. દરેક દ્રવ્ય એના જે પરિણામ થાય એમાં એ દ્રવ્ય એકમેક છે. એટલે કે દ્રવ્ય પરિણામ અને પરિણામી એકમેક છે. તે દરેક દ્રવ્યના પરિણામ અને તે દ્રવ્ય તે પરિણામી તે એકમેક છે. એ રીતે જો તો એના પરિણામનો બીજો કરતા જો થાય, એના જે પરિણામ છે બીજા દ્રવ્યના, એ પરિણામનો બીજો કોઈ દ્રવ્ય કરતા થાય તો બંને દ્રવ્યનો નાશ થઈ જાય. એટલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ જાય. કપડા લો, વસ્ત્ર લો, એ કેવું છે? અનંત પરમાણુનું બનેલું પિંડ છે, સ્કંદ છે, ને કપડા તે એની એક અવસ્થા છે. હવે એ અવસ્થા કપડાની વણકર કરે કે દરજી સીવે, હવે એને તમે એમ કહો કે મેં કરી, એટલે વણકરે કરી કે દરજીએ કરી, તો એ પરિણામ અને પરિણામી બે એક થઈ ગયા. વાસ્તવમાં એ કપડાની જે અવસ્થા છે એનો પરિણામી તો એ પરમાણુ છે. એ પરમાણુ એની હારે એકમેક હોય, પણ એની જગ્યાએ મેં કરી તો એ પરિણામ કપડાના દશા, હાલત, અવસ્થા અને પરિણામી આ જીવ એટલે કે વણકર હોય કે દરજી હોય તો એ બે એક થઈ ગયા. એની જુદાઈ ન રહી વણકરની કે દરજીની. એવી રીતે સ્ત્રીને લો તો કે સ્ત્રીઓ પહેલાના જમાનામાં જોવા જાય તો પૂછે પાપડ કેવા એને આવડે છે, એના ઉપરથી ટેસ્ટ થતા હતા. સારો પાપડ કરે, શેકે, એટલે આ બધી વસ્તુ હતી પહેલા. તો કે પાપડ કરે, વડી કરે, તો કે બહુ હોશિયાર. પાપડ કરે, વડી કરે તો શું કે બહુ હોશિયાર. એ ખાટલામાં એ પાથરે તો કે એ કરે તો બહુ હોશિયાર, તો એને વડી કરતા આવડે, પાપડ કરતા આવડે. તો કે એ એમ કે એને કરી, તો કે એ જે પાપડના વડીના જે અવસ્થા થઈ એ એના પરિણામ થયા. એ પરિણામ જે પાપડના થયા કે વડીના, એ પરિણામનો એ સ્ત્રી જો કરતા હોય તો પરિણામ અને પરિણામી તે બે એકમેક થઈ ગયા. એ પરિણામ જે વડીના પાપડના એ પરિણામ અને પરિણામી સ્ત્રીનો આત્મા એટલે કે જીવ, એ બે એકમેક થઈ ગયા. ખરેખર તો એ પાપડના પરિણામ અથવા વડીના પરિણામ એની અવસ્થાનો કરતા એ પાપડના પરમાણુ કે વડીના પરમાણુ છે. પરમાણુ જે છે એ પરિણામી છે અને એ પર્યાય તેનું પરિણામ છે, એ અવસ્થા તેનું પરિણામ છે. પરમાણુ જે છે તે વ્યાપક છે અને જે પરિણામ છે તે તેનું વ્યાપ્ય છે. હવે એ વ્યાપ્ય આત્માનું થઈ જાય જો તો દ્રવ્ય બે ભિન્ન ભિન્ન દ્રવ્યો ભિન્નપણે રહેતા નથી. જો આપણે એના પરિણામને કરી તો આપણું દ્રવ્ય ભિન્ન રહેતું નથી. આપણું દ્રવ્ય એની હાથે એકમેક થઈ જાય, ભરી જાય તો આપણા દ્રવ્યનો નાશ થવાનો પ્રસંગ ઉત્પન્ન થાય છે. આવી આ જૈન ધર્મનો આ વિતરાગ માર્ગ આવો છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં પેપર પણ આવા એમના વિરોધમાં બહાર પડતા જ, ન્યૂઝપેપર અથવા તો કોઈ આવી અંકો, તેમાં કે સોનગઢે જેમ કહે છે કે કોઈ દ્રવ્ય, કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી, તો કે પદ્રવ્યનો કરતા ન માને તે જૈન દિગંબર નથી, એવું છાપા અંકમાં બહાર આવ્યું. અહીં કે છે પદ્રવ્યના પરિણામનો કરતા માને તો એ આત્મા નથી. એ એમ કે પદ્રવ્યનો કરતા ન માને તો તું જૈન નથી, દિગંબર નથી. અન્ય દિગંબર મતમાં એવું માનતા તે સમયમાં. તો અહીં કે પદ્રવ્યના પરિણામનો જો તું કરતા માન તો તું આત્મા નથી. એ પદ્રવ્યના પરિણામનો જો કરતા માન્યો તો પોતાનું દ્રવ્ય તે ખરેખર ભિન્ન માનતો નથી. તો એને પદ્રવ્યમાં પોતાનું દ્રવ્ય ભરી ગયું એવું એને માન્યું, એકમેક થઈ ગયું એવું માન્યું. માટે મોટો દોષ આવે છે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કરતા કેવો તે ઉચિત નથી.
એક દ્રવ્યના પરિણામનો બીજા દ્રવ્યના કરતા કેવો તે વ્યાજબી નથી. એક દ્રવ્યનું પરિણામ છે, એનો એ પરિણામનો કરતા બીજા દ્રવ્યને કેવું તે ઉચિત નથી, વ્યાજબી નથી. આ સિદ્ધાંત છે. એની જગ્યાએ બહારના કામ કરી બીજાને બતાવી કે હું આ કરું છું, તે કરું છું, હું કરી શકું છું, તો વાસ્તવમાં તું તારું અજ્ઞાનને જાહેર કરીશ. એટલે કે પોતે એનો કરતા માનેશ કે હું કેવું કામ કરું છું, તો એ તારું અભિમાન છે ને એ અભિમાન છે એ મિથ્યાત્વનું છે. તો આ આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવથી તો કરતા નથી, પરંતુ નિમિત્ત નૈમિત્તિક ભાવથી પણ કરતા નથી. આગળ શ્લોકમાં એ કહે છે વ્યાપ્ય વ્યાપક ભાવથી તો કરતા નથી, પરંતુ નિમિત્ત નૈમિત્તિક ભાવથી પણ કરતા નથી. વ્યાપ્ય વ્યાપક એટલે પરિણામ અને પરિણામી. એ રીતે તું પરનો કરતા છે નહીં. આત્મા એના પોતાના પરિણામનો કરતા છે અને પરિણામી પોતે છે. પરના પરિણામનો કરતા આત્મા જો થાય તો તે પરિણામી આત્મા ત્યાં અભેદ થઈ જાય. પરના પરિણામનો કરતાને જો આત્મા માયનો તો પરિણામી ત્યાં એકમેક થઈ જાય, અભેદ થઈ જાય છે. હવે એનાથી આગળ શું સિદ્ધ કરવું છે? આગળની ગાથામાં નિમિત્ત નૈમિત્તિક ભાવથી પણ કરતા નથી. વ્યાપ્ય વ્યાપક ભાવથી તો કરતા નથી. ફરી વાર, વ્યાપ્ય વ્યાપક એટલે વ્યાપ્ય એટલે પરિણામ, વ્યાપક એટલે પરિણામી દ્રવ્ય. વ્યાપ્ય એટલે કાર્ય, વ્યાપક એટલે કાર્યનો કરનાર દ્રવ્ય. એટલે વ્યાપ્ય વ્યાપક ભાવથી તો કરતા નથી, પણ નિમિત્ત ભાવથી પણ કરતા નથી. રોટલી, ઘટ, પટ, રથ આદિને એ કરે કોઈ, તો એ કહે છે કે જે દશા થાય છે એમાં નિમિત્ત પોતે ને નૈમિત્તિક તે એમ પણ નથી. એ હવે 100 નંબરની ગાથામાં બતાવે છે. તો 100 નંબરની ગાથામાં શું કીધું કે જીવ નવ કરે ઘટપટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે, ઉત્પાદકો ઉપયોગ યોગો તેમ નો કરતા બને. એટલે કે આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવથી તો કરતા નથી, પરંતુ નિમિત્ત નૈમિત્તિક ભાવથી પણ કરતા નથી, એમ હવે ત્યાં બતાવે છે ગાથામાં. તો કે જીવ ઘટને કરતો નથી, જીવ પટને કરતો નથી. ઘટ એટલે ઘડો, પટ એટલે વસ્ત્ર, બાકીના કોઈ દ્રવ્યને તે કરતો નથી. પરંતુ જીવના યોગો, જીવનો યોગ, કંપન, પરિસ્પંદન આત્માના પ્રદેશોનું અને ઉપયોગ, કસાય સાથે જોડાવું, એટલે કે ઉપયોગ ઘટાદીને ઉત્પન્ન કરવામાં નિમિત્ત છે. નિમિત્ત કોને કીધું? અજ્ઞાનીની વાત ચાલશે. જીવનો યોગ અને ઉપયોગ ઘટ આદિને ઉત્પન્ન કરનારા નિમિત્ત છે. તેમનો કરતા જીવ થાય છે. કોનો કરતા જીવ થાય? એ યોગ અને ઉપયોગનો કરતા જીવ થાય છે. અને યોગ અને ઉપયોગ આ ઘટપટ આદિને ઉત્પન્ન કરનારા નિમિત્ત છે. તો ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક, જે જડ ક્રોધાદિને લીધું, દ્રવ્ય કર્મને લીધું, તો ઘટ આદિ એટલે ઘટપટ રથ આદિ તથા ક્રોધાદિક પદ્રવ્ય સ્વરૂપ કાર્ય છે, કર્મ છે. તે કેવું છે? પદ્રવ્ય સ્વરૂપ કર્મ છે. એને આ આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવે તો કરતો નથી. એ આપણે 99 લીધું અત્યારે. અને કારણ કે જો એમ કરે વ્યાપ્ય વ્યાપક ભાવથી, તો તન્મયપણાનો પ્રસંગ ઉત્પન્ન થાય, એકમેકપણાનો પ્રસંગ ઉત્પન્ન થાય, તો નાશ થવાનો દોષ ઉત્પન્ન થાય, આપત્તિ આવે. વળી નૈમિત્તિક ભાવે પણ કરતો નથી. જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો એટલે કે સર્વ અવસ્થામાં કર્તાપણો રહેવાનો પ્રસંગ ઉત્પન્ન થાય. તો શું કીધું? અનિત્ય એટલે કે જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ જે નિમિત્તપણે તેના પદ્રવ્ય સ્વરૂપ કર્મના કરતા છે. યોગ અને ઉપયોગ જે કેવા છે? અનિત્ય છે. એટલે કે સર્વ અવસ્થાઓમાં નથી વ્યાપતા. યોગ અને ઉપયોગ કષાયો 10મા ગુણસ્થાનના અંત સુધી છે, યોગો 13 ગુણસ્થાનના અંત સુધી છે. એટલે બધી અવસ્થામાં નથી.
યોગ અને ઉપયોગ એ જ નિમિત્તપણે તેના પદ્રવ્ય સ્વરૂપ કર્મના કરતા છે. એટલે રાગદ્વેષાદી વિકાર વાળા ચૈતન્ય પરિણામ રૂપ પોતાનો વિકલ્પ એટલે કે તે ઉપયોગ અને આત્માના પ્રદેશોનું ચલન એટલે કે હલનચલન એટલે કે કંપન એ પોતાનો વેપાર એટલે કે યોગ ને કદાચિત અજ્ઞાની આત્મા કરતો હોવાથી એટલે કે અજ્ઞાની એનો કરતા છે. કોનો? યોગ અને ઉપયોગનો. એનો કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કરતા કદાચિત ભલે હો, પરંતુ પદ્રવ્ય સ્વરૂપ કાર્યનો કરતા એ નિમિત્તપણે પણ કદી નથી. યોગ એટલે મન વચન કાયના નિમિત્ત વાળું આત્માના પ્રદેશોનું ચલન હલન ચલન કંપન અને ઉપયોગ કોને કીધું? જ્ઞાનનું કસાયો સાથે જોડાવું. આ યોગ અને ઉપયોગ ઘટ આદિ તથા ક્રોધાદિને નિમિત્ત છે. ક્રોધાદિ એટલે જડ દ્રવ્ય કર્મની વાત છે, ભાવ કર્મની વાત નથી. ઘટ પટ રથ આદિ અને ક્રોધાદિને તે નિમિત્ત છે. તેથી તેમને ઘટ આદિ તથા ક્રોધાદિકના નિમિત્ત કરતા કહેવાય, પરંતુ આત્માને તેમનો કરતા ન કહેવાય. આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ અને ઉપયોગનો કરતા કહી શકાય. જ્ઞાની નથી યોગ અને ઉપયોગનો કરતા, પરંતુ અજ્ઞાનથી સંસાર અવસ્થામાં યોગ ઉપયોગનો કરતા કહી શકાય. તાત્પર્ય શું થયું કે દ્રવ્ય દ્રષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કરતા નથી, પરંતુ પર્યાય દ્રષ્ટિથી કોઈ દ્રવ્યની પર્યાયની વાત છે. કોઈ દ્રવ્યની પર્યાય કોઈ વખતે અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે. પર્યાય વચ્ચે નિમિત્ત એક શબ્દ છે, સિદ્ધાંત. કોઈ દ્રવ્યની પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે. તેથી તે અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ તે અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્ત કરતા કહેવાય છે. એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્ત કરતા કહેવાય છે. પરમાર્થે જો તો દ્રવ્ય પોતાના જ પરિણામનું કરતા છે, અન્યના પરિણામનું અન્ય દ્રવ્ય કરતા નથી. આ 100મી ગાથાની અંદર શું કે કિલ એટલે ખરેખર જે ઘટ અને પટ ને ક્રોધાદિક જે પદ્રવ્ય સ્વરૂપ કાર્ય છે. અહીં ફરી વાત કહું, ક્રોધ આદિ તે છે તે જડ ક્રોધની વાત છે, ભાવ ક્રોધની વાત નથી. એટલે કે જડ કર્મની જે પર કાર્ય છે એટલે કે ઘટપટ આદિ અને ક્રોધાદિ એને આત્મા વ્યાપક ભાવે તો કરતો નથી. એટલે કે વ્યાપક એટલે પોતે કરતા થઈને તે પરિણામ તેનું વ્યાપ્ય તેનું કાર્ય એમ તો નથી. પોતે વ્યાપક એટલે પોતે કરતા ને વ્યાપ્ય ત્યાં એનું કાર્ય એમ તો નથી. ખરેખર ઘટ પટ એટલે કે વસ્ત્ર આદિ ગમે તે પદ્રવ્ય જળ કે ક્રોધાદિ એ પદ્રવ્ય સ્વરૂપ કાર્ય છે. એને આત્મા વ્યાપક ભાવે તો કરતો નથી. એટલે પરિણામ અને પરિણામી તો એ પરિણામ થયું કેવું? એ ઘટપટ રથ આદિની અવસ્થા એ પરિણામ થયું. એનું પરિણામી આત્મા એમ તો નથી. પરિણામી એટલે કે દ્રવ્ય આત્મા તો નથી. કરતા આત્મા નથી. કરતા આત્માને એ કાર્ય એમ તો નથી. કેમ કે કર્તા અને કાર્ય કર્તા અને કર્મ નિયમથી એક જગ્યાએ હોય, અભેદ હોય. કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે. એમ કરે તો પરમાં એકાકાર થઈ જાય, તો દ્રવ્યનું જુદું દ્રવ્ય ન રહે, ભિન્ન દ્રવ્ય ન રહે, નાશ થવાનો પ્રસંગ ઉત્પન્ન થાય. ખરેખર તો આત્મા સિવાય જેટલા પણ દ્રવ્ય છે બધા પદ્રવ્ય છે. તો એ આત્મા એ પરનું કાંઈ પણ કરે તો પરમાં એને એકાકાર થવું પડે, તન્મયપણું કરવું પડે. એ તો શક્ય નથી. તો નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી. જો નિમિત્ત નૈમિત્તિક ભાવે કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ ઉત્પન્ન થાય. આત્મા જે છે તે તો કાયમ નિત્ય છે. જો આત્મા તેને નિમિત્ત થઈને કરે તો સદાય એને પરનું કરતા પણ નિત્યમાં રહે. એ તો નિત્ય છે આત્મા. અને જો એ નિમિત્ત થઈને કરે તો સદાય એને પરનું કરતા પણ નિત્યમાં રહે. માટે આત્મા પણ નિમિત્તપણે કરે નહીં,
ઉપાદાનપણે તો કરે નહીં, એ વાત તો પૂરી થઈ ગઈ, પણ નૈમિતિક ભાવે પણ તે કરતો નથી. કેમ? જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. આત્મા નિત્ય છે અને સામયિક જે પર્યાય છે એને નિમિત્તપણે કરે તો જીવ દ્રવ્ય હોય તો જીવ દ્રવ્ય જે વસ્તુ જે છે એ જો સામાન્ય નિમિત્તપણે કરે તો સદાય તેનું કર્તાપણું નિમિત્તમાં તેને જ્યારે જ્યારે તે કાર્ય થાય, જ્યારે જ્યારે જ્યાં કાર્ય થાય ત્યાં તે દ્રવ્યને હાજર રહેવું પડે. નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. જો કેમ કે આત્મા નિત્ય છે, એ સામાન્ય નિમિત્તપણે કરે, સદાય તેનું કર્તાપણું રહે, તો એને જ્યારે જ્યારે ત્યાં કાર્ય થાય, જ્યાં જ્યાં કાર્ય થાય ત્યાં ત્યાં દ્રવ્યને હાજર રહેવું પડે. આવું તે નૈમિત્તિક ભાવે પણ કરતો નથી, કારણ કે એમ કરે તો નિત્ય કર્તૃત્વ સર્વ અવસ્થાઓમાં કર્તાપણા રહેવાનો પ્રસંગ ઉપસ્થિત થાય. એટલે જગતની જેટલી અવસ્થાઓ થાય એમાં જો આત્મા નિમિત્તપણે હોય તો જ્યાં જ્યાં અવસ્થા થાય ત્યાં ત્યાં આત્માને હાજર રહેવું પડે, કેમ કે એ નિત્ય છે. માટે તે નિમિત્તપણે પણ કરતા નથી, ઉપાદાનપણે પણ કરતા નથી. તો આ સમયસાર 100 નંબરની ગાથા ખરેખર અલૌકિક ગાથા. એટલે કે ઘટનું જે કાર્ય થાય છે તે સમયે તે ખરેખર કાર્ય ઘટનું નથી, તે માટીનું છે. ખરેખર કિલ શબ્દ મૂક્યો સંસ્કૃતમાં, તો ખરેખર ઘટનું કાર્ય જે થાય છે, ઘડો બને છે, એટલે ઘડાનું જે કાર્ય થાય છે જે સમયે તે ખરેખર કાર્ય ઘડાનું નથી, તે તો માટીનું છે. ઘડો લો, વસ્ત્ર લો, રથ આદિ લો, ઘટપટ રથ, ક્રોધાદિ લો, તો જળ કર્મ એ પદ્રવ્ય સ્વરૂપ કર્મ છે, પદ્રવ્ય સ્વરૂપ કાર્ય છે. તો ઘડો જે કાર્ય છે તે વખતે કાર્ય છે, તે વખતે તે છે જ. ઘડો જે છે એ કાર્ય છે, પર્યાય છે, હાલત છે, અવસ્થા છે. તો એ વખતે કાર્ય છે, તે વખતે છે જ. હવે એને નિમિત્ત કોને કેવું એ પ્રશ્ન છે. એ કાર્ય તો છે જ ઘડો, તે કુંભારને નિમિત્ત કેવું, કોને નિમિત્ત કેવું એ પ્રશ્ન છે. વસ્ત્ર થયું તો એ કાર્ય છે, વસ્ત્ર બન્યું, તો એને નિમિત્ત કોને કેવું, વણકરને કેવો, દરજીને કેવો, કોને કેવું એ પ્રશ્ન છે. મકાન બન્યું તો મકાન એ કાર્ય થયું, એનો ઉપાદાન કરતા તો એ પરમાણુ છે, પરંતુ એને નિમિત્ત કોને કેવું. રથ આદિ ગાડું આદિ બન્યું, એ કાર્ય થયું તો એને નિમિત્ત કોને કેવું, સુથાનને કેવું એ પ્રશ્ન છે. રોટલી આદિ જે થઈ એ કાર્ય થયું, એ લોટનું કાર્ય છે. કાર્ય તો તે સમયે કાર્ય તો છે, તે સમયે તે કાર્ય થવાનું તે થયું છે, પ્રાપ્યમાંથી થયું છે, એ વાત બરાબર. ઘડો જે છે તે કાર્ય છે માટીનું, કુંભારનું નહીં, એ તો નહીં. પણ હવે ઘડો જે કાર્ય છે એ તો તે સમયે કાર્ય થયું જ છે. હવે તેમાં નિમિત્ત કોને કેવું એ પ્રશ્ન છે. એમાં નિમિત્ત કોને કેવું તે પ્રશ્ન છે. વસ્ત્રની રચના થઈ, કાળું, રથ, રોટલી, ભાષા, તો કે જે ભાષા એની પર્યાય છે. અત્યારે આપણે જે એકબીજા સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો એ ભાષા વર્ગણાનું કાર્ય, ભાષા એની પર્યાય છે. એને નિમિત્ત કોને કેવું એ પ્રશ્ન છે. એમાં નિમિત્ત કોને કેવું છે, એને કારણે ભાષાની પર્યાય એને કારણે છે. એ ભાષા વર્ગણાના શબ્દ પરિણમન છે, એ છે ભાષાની પર્યાય, તેને કારણે છે, ખરેખર છે એમ કે છે. એવી રીતે હાથ છે જે હલે છે, આ હાથનું હલનચલન થયું એ એની અવસ્થા છે, ખરેખર છે જડની, ફક્ત એ કાર્ય છે. ત્યાં નિમિત્ત કોને કેવું એ પ્રશ્ન ઉઠ્યો છે. નિમિત્તથી થાય એ પ્રશ્ન તો ઉડી ગયો, એ વાત જ નથી. પણ નિમિત્ત કોને કેવું એ પ્રશ્ન છે. પણ જે સમયે જે દ્રવ્યનું જે પરિણામ, પણ જે સમયે જે દ્રવ્યનું જે પરિણામ એટલે કે કર્મ એટલે કે કાર્ય છે એને આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવે તો કરતો નથી. એટલે કે ઘડાનું કાર્ય વ્યાપ્ય એટલે કે કાર્ય અને કુંભાર કરતા વ્યાપક એમ તો નથી, એ તો નથી.
બીજી રીતે કહે તો ઘડાનું જે કાર્ય છે પરિણામ છે અને એનો પરિણામી કુંભાર છે એમ નથી. ઘડો કાર્ય છે એનો કરતા કુંભાર છે એમ તો નથી. ખરેખર શબ્દ મૂકો કીલ. કીલ એટલે ખરેખર. તો એ તો જડ આદિના પરિણામ છે. તો જડ આદિના પરિણામ જે કાર્ય જેના થવાના છે એ જડ આદિના જે પરિણામ જે કાર્ય જેના થવાના છે પ્રાપ્ય તે કાર્ય છે એને આત્મા એ જડના જડ કર્મ બંધાય એ કર્મ પરમાણુનું કાર્ય છે. જળ કર્મ જે બંધાય છે એ જળ કર્મનું કાર્ય પરમાણુ છે. એને આત્મા વ્યાપ્ય વ્યાપકપણે એટલે કે એ પરિણામ જળ કર્મના પરિણામ, ઘડાના પરિણામ, રોટલીના પરિણામ, રથના પરિણામ, વસ્ત્રના પરિણામ અને આત્મા પરિણામી એમ તો નથી. એ કર્મના પરિણામ થયા એ પરિણામ અને એનો પરિણામી તો એ પરમાણુ છે. પણ એ પરિણામ કાર્ય અને પરિણામ આત્મા, એ પરિણામ કાર્ય અને પરિણામી આત્મા એમ નથી. એમ આ જે ભાષા બોલાય છે, હા હોઠ હલે છે આપણા, એ કાર્ય છે જડનું. એ પરિણામ એનું છે. એનું પરિણામી એ પરમાણુ છે. પણ એ કાર્યનું એટલે કે એ પરિણામ અને આત્મા એનો પરિણામી એમ નથી. એ પરિણામ કાર્ય અને આત્મા એનો કરતા એમ નથી. અહીં કાર્ય છે. પ્રશ્ન તો એ હતો કે ક્રમબદ્ધમાં ઘટનું કાર્ય ઘટ વખતે ઘટ છે, એમ રોટલીનું કાર્ય રોટલી વખતે એનું કાર્ય રોટલીનું છે. તો એનો કરતા કોણ છે? વેલણ છે, સ્ત્રી છે. એ કરતા એ વાત તો છે નહીં. એટલે કે એ પરિણામ પરિણામીનો તો નિષેધ કર્યો. એ રોટલી પરિણામ ને પરિણામી સ્ત્રી અથવા તો વેલણ એનો તો આપણે નિષેધ કર્યો. એટલે વ્યાપીય વ્યાપકનો નિષેધ કર્યો, કર્તા કર્મનો નિષેધ કર્યો. પરંતુ એમાં નિમિત્ત કોણ એ પ્રશ્ન છે. તો કે જિનેશ્વર ભગવાને અનંત દ્રવ્યો કીધા તો તે દ્રવ્યના તે સમયના તે પરિણામ ત્યાં છે. અનંત દ્રવ્યો કીધા તો તે અનંત દ્રવ્યોના તે સમયના તે પરિણામ ત્યાં છે. હવે એને જો બીજું દ્રવ્ય કરે તો એ પરિણામ અને પરિણામી એક થઈ જતા દ્રવ્યનો નાશ થાય. હવે એની જગ્યાએ અત્યારે પરજીવની દયા પારો એ અહિંસા છે. એ તો આયુષ્ય સ્થિતિ છે. પરજીવ બચ્યો છે એનું કાર્ય તો ત્યાં છે એને લઈને. પરજીવ બચ્યો એની આયુષ્ય કર્મ એને એ બચ્યો તો એનું કાર્ય તો ત્યાં તેને લઈને છે. હવે એને નિમિત્ત કોને કહેવું? એ બીજાથી બચ્યો છે એ વાત તો છે નહીં. તો બીજાએ એની દયા પહેરી માટે બચ્યો છે એમ તો છે નહીં. તેમ હોય તો શું થયું? પરિણામ અને આત્મા પરિણામી એ એક થઈ જાય. એ કાર્ય એનો કરતા તો એ પરમાણુ છે. તેથી વ્યાપ્ય વ્યાપકપણું એનામાં એનું છે. કર્તા કર્મ પરિણામ અને પરિણામી એમાં છે જડનું, જડમાં ચૈતન્યનું, ચૈતન્યમાં દયા આદિ થયો, વિકાર ભાવ થયો, એ કર્મ થયું, જડ કર્મ થયું. એ એનો કરતા છે. એટલે પરિણામ અને પરિણામી જડનું જડમાં, ચૈતન્યનું ચૈતન્યમાં. જડના પરિણામનો કરતા આત્મા તો નથી, પણ એનો નિમિત્ત કરતા કોને કેવો? બસ આ પ્રશ્ન છે. એક વસ્તુ છે, અસ્તિત્વમાં છે, બયનું કાર્ય. આવી વસ્તુ જૈન ધર્મમાં લોકોને મળતી નથી. અન્ય જૈન મતમાં વાડાવાળાને મળ્યું નથી. એની જગ્યાએ અંધારે એટલે કે જગતે શું કહે? મેં કર્યું, હું કરું. ધંધાના માલમાં ધારો કે કોઈ કાપડનો ધંધો હોય, વેચાય તો કાપડ ત્યાંથી ગયું, એક ટાંકામાંથી કાપડ ગયું. એ કાર્ય કાપડનું કાપડથી થયું છે. એકને 20, એકને 25 કાપ્યું પટ્ટીથી, મીટર પટ્ટીથી. તો એ કાપડનું કાપડથી થયું એ કાર્ય. એ કાર્ય તો ત્યાં છે. તો હવે નિમિત્ત કોને કેવું? પછી એ પ્રશ્ન છે. ઉપાદાનનું કાર્ય તો ત્યાંથી, એનું ઉપાદાનનું કાર્ય ત્યાંથી તેનાથી થયું છે. તેને આત્મા વ્યાપ્ય એટલે કે આત્મા વ્યાપક અને વ્યાપ્ય એટલે કાર્ય એમ નથી. તો કોણ છે એનો નિમિત્ત કરતા?
જો એ વ્યાપીય વ્યાપકપણું હોય, આત્મા પરિણામી અને એ પરિણામ એમ હોય, તો તન્મયપણાનો પ્રસંગ આવે. ઘડાના પરિણામને માટી કરે, એ માટી વ્યાપક કરતા અને ઘડો તેનું કાર્ય એટલે વ્યાપ્ય. પણ જો આત્મા એ વ્યાપક થઈને કાર્ય એનું કરે તો બે દ્રવ્ય એક થઈ જાય. માટીના ઘડામાં કુંભારનો આત્મા તન્મય થઈ જાય, એકાકાર થઈ જાય. એ માટીનો ઘડો ચેતન બની જાય ને કુંભાર જડ બની જાય, તો કુંભારનો આત્મા નો નાશ થવાનો પ્રસંગ ઉભો થાય, આપત્તિ આવે, દોષ આવે. હાથ હલે છે તો એનું તો કાર્ય તો ત્યાં એનું થયું છે એનાથી છે હાથથી, પણ એ કાર્ય જો આત્મા કરે તો આત્માને ત્યાં તન્મય થવું પડે, તો આત્માનો નાશ થઈ જાય. આત્મા એને હલાવી શકે નહીં, એ હલાવવાનું કાર્ય તો છે એનાથી. એ જો આત્માથી હોય તો આત્માને પૂતગલ દ્રવ્ય બે એક થઈ જાય, આત્માનો નાશ થઈ જાય, તન્મયપણાનો પ્રસંગ આવે, એકમેક થઈ જાય. જે દાઢ છે દાંતની અંદર, એ દાઢનું હલવું એ કાર્ય દાઢનું દાઢમાં છે. એ આત્મા જો દાઢને હલાવે તો એ પરિણામ અને પરિણામી બે એક થઈ ગયા, એકમેક થઈ ગયા. તો આત્માનો નાશનો પ્રસંગ ઉપસ્થિત થાય. આવો વિતરાગ માર્ગ છે. એની જગ્યાએ દયા કરો, પરની દયા પારો, એ અહિંસા એ જૈન ધર્મ છે, એ પરમ ધર્મ છે એવું મહાવીર સ્વામીએ કીધું. મહાવીર સ્વામી એને અહિંસા પરમ ધર્મ નથી કીધું. એ તો આવે એવો શુભ ભાવ, પણ એનો કરતા હું નથી. અહિંસા પરમ ધર્મ એટલે રાગદ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી, એ અહિંસા છે ને એ પરમ ધર્મ છે. તો જગતમાં ઘટપટ રત આદિ જે છે બધા દ્રવ્યો, એનો કરતા આત્મા નથી. વ્યાપ્ય વ્યાપક ભાવે કરતા નથી. ટોપી છે તો ટોપી હોય સરખી પહેરે તો એ કાર્ય તો ટોપીનું છે, હાથનું નહીં. હાથથી ટોપીને સરખી કરી તો અહીં ના પાડે. એ કાર્ય તો એ સમયે ટોપીના પરમાણુની એ સમયે એ રીતે એનું વ્યવસ્થિત થવાની લાયકાત હતી. હાથનું નહીં, આત્માનું નહીં. એ કાર્ય એ છે એ આત્માથી નથી. આત્મા એ ટોપી આમ નો હરકી હોય તો આમ આગળ પાછળ બે હાથ કરીને કરે તો આત્માએ નથી કરી, આત્માએ ખેંચી નથી. આત્માએ ખેંચી એ વાત તદ્દન જૂઠી છે. કેવી રીતે આ લોકોને બેસે? આ 100 નંબરની ગાથાની અંદર સિદ્ધાંત નાખ્યો જૈન દર્શનનું આખું રહસ્ય છે કે ભગવાને જે અનંત દ્રવ્યો કહ્યા, તો અનંત દ્રવ્યમાં જે દ્રવ્યનું જે કાર્ય જે સમયે થાય તેનો બીજો દ્રવ્ય કરતા નથી, ને બીજા દ્રવ્યનું એ પરિણામ નથી. બીજા દ્રવ્યનું એ પરિણામ નથી, બીજા દ્રવ્યનું એ કાર્ય નથી. એટલું સિદ્ધ કરીને હવે કે નિમિત્ત કોને કેવું? નિમિત્તથી વાત થાય, નિમિત્તથી કાર્ય થાય, એ વાતને તો ઉડાડી દીધી. નિમિત્ત એ બીજી ચીજ છે. બે ચીજ છે ને, તો જ્ઞાન તો સ્વ પર પ્રકાશક છે. જ્ઞાન સ્વને જાણે, પરને જાણે એવો એનો સ્વભાવ છે. ખરેખર પરને જાણે એમ કેવું વ્યવહાર છે એ આખી અલગ વસ્તુ છે. પર ચીજ છે, પણ પર ચીજ છે એમાં પરના કાર્ય એણે કર્યા એમ નથી. જો પરના કાર્ય એટલે કે કપડાનું કાર્ય, ટોપીનું કાર્ય, હોઠ હલાવવાનું કાર્ય, ઘડા બનાવવાનું કાર્ય, વસ્ત્ર બનાવવાનું કાર્ય, એનું કાર્ય તો છે એનું એનામાં, એને જો આત્મા કરે તો પરિણામ અને પરિણામી આત્મા બે એક થઈ જાય. આત્મા એ જડમાં ભરી જાય. આ દુનિયાથી નિરાળી વાત છે. દુનિયા એમ કે આ પાગલ છે, આ બધા પાગલ છે, તો એમ કે પાગલ ને પાગલ લાગે છે. મોચી હોય એ સીવે બૂટ આદિને, તો મોચી કરે એનો આત્મા તો એ જોડાના કાર્યનું પરિણામ અને કાર્ય એનો કરતા, એ તો એ બે તન્મય થઈ જાય. એ મોચીનો આત્મા એ પરિણામી અને એ જોડા સીવાણા એ એનું પરિણામ. જો એમ હોય તો મોચીના આત્માને તેમાં તન્મયપણું કરવું પડે, તો મોચીનો આત્માનો નાશ થાય. તો એ જે જોડા સીવાણા એનો પરિણામી તો એ પરમાણુ છે.
આવી વાત કોને સાંભળવા મળે? ને મળે તો એ સમજી નથી શકતું. મોચી લો, કુંભાર લો, સોની લો, સોનાનું કાર્ય છે. દાગીનો આદિ જે અવસ્થા થાય છે, વીંટી હાર આદિ, તો દાગીનો છે એ સોનાનું કાર્ય છે. કાર્યપણે છે દાગીનો જે થયો એ સોનાનું કાર્ય છે. એ સોનીએ કર્યું નથી. સોની જો કરે તો સોની પરિણામ, અને એનું પરિણામ એ દાગીનો, એ પરિણામથી અવસ્થાથી હાલતથી, તો સોનીને તેની હારે એકમેક થવું પડે. આપણી જે વીંટી બનાવી તે વીંટીમાં સોનીને અંદર એકમેક થવું પડે, તન્મય થવું પડે. તો આ વીંટી તે ચેતન બની જાય, સોની તે જડ બની જાય. તો એના આત્માનો નાશ થવાનો પ્રસંગ ઉપસ્થિત થાય. આવી વાત જૈન ધર્મમાં, જૈનમાં હોય, જૈનમાં એને સાંભળી ન હોય, અને વાડામાં જૈનમાં હોય, હજી એને વ્યવહાર શ્રદ્ધાની પણ ખબર નથી, તો નિશ્ચય ક્યાંથી મળે? તો ઘટપટ આદિ એટલે અનંત પદાર્થો જડના, એના કાર્યકારે તે કાર્ય છે. એને આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવે કરતો નથી. જડના કોઈના, વાણીના હોય, શરીરના હોય, ઘટના હોય, પટના હોય, રોટલીના હોય, એને આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવે કરતો નથી. કુંભાર હોય, તાવડી હોય, એ તાવડીને બનાવે, ઘડાને બનાવે, હાંડલાને બનાવે, એ માટીનું કાર્ય હતું. કુંભાર જો એ કાર્યને કરે તો કુંભારને ત્યાં એકમેક થવું પડે. માટે અહીં કીધું છે ઘટપટ આદિ અને ક્રોધ એટલે કે જળ કર્મની વાત છે. એ જળ કર્મનું કાર્ય જળથી છે, એ કાર્ય એનો કરતા આત્મા છે એમ નથી. જળ કર્મ આત્મા બાંધે એમ નથી. કેમ કે બાંધવાનું કાર્ય તો જળમાં તે સમયે તે છે. એને આત્મા કરે તો આત્માને ત્યાં એકમેક થવું પડે. એના પરિણામમાં, જળ કર્મના પરિણામમાં પરિણામી આત્માને ભરવું પડે. તો આત્મા જડ બની જાય અને કર્મ ચેતન થઈ જાય. તે શક્ય નથી. આવી જૈન ધર્મની વાત છે. અત્યાર સુધી તો આપણે એ સાંભળી કે પરની દયા પારવી, વ્રત કરવા, ઉપવાસ કરવા. જો મુનિરાજ પણ ઈર્ય સમિતિનું પાલન કરતા દેખાય, પરંતુ ત્યાં તેમના અભિપ્રાયમાં પડ્યું છે કે હું કાંઈ કરતો નથી, હું તો માત્ર ને માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું. પકડમાં ફરક છે. અહીં તો વ્રત કરો, ઉપવાસ કરો, ચોવિહાર કરો, એ જ સાંભળ્યું છે. એ બધી ક્રિયા કરી છે અમે, મેં કરી તો એ મિથ્યા અભિમાન છે. એક ગાથાની અંદર કેટલું બધું આપ્યું છે કે આત્મા જે છે, કોઈનો આત્મા કાર્યકારણપણે એટલે કે પરિણામીપણે, એટલે કે કર્તા કર્મપણે, એટલે કે વ્યાપ્ય વ્યાપક ભાવે તો કરતો નથી. જો કરે તો તન્મયપણાનો પદ્રવ્યની સાથે એકમેક થવાનો પ્રસંગ ઉપસ્થિત થાય. જેવી રીતે પૈસો આવ્યો, તો એ પૈસો જે આવ્યો એ કાર્ય પૈસાને કારણે. આપણે આ વાત તો ઘણા સમયથી બોલી છે, ઘણી વાર સમજાય. તો હવે આ ગાથાને અનુલક્ષી પૈસો આવ્યો, એ પૈસાનું જે આવ્યો એ કાર્યથી પૈસાને કારણે આવ્યો. એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે, એની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયું એનું. એ પૈસાનું કાર્ય છે. એ આત્મા એમ માને કે મેં પૈસા કમાણો, એ માટે મારી પાસે પૈસા આવ્યા, તો તું મોંડ મોહી મિથ્યા દ્રષ્ટિ છું. આ ભગવાનની વાણી છે કે તમે ભિન્ન આત્માઓ, ભિન્નના કાર્ય કરો એમ માનો તો તમારા આત્માનો નાશ થઈ જાય. ભગવાનની દિવ્ય ધ્વનિમાં પોકાર છે, જગતને કહે છે કે તમે કેવા છો? ભિન્ન આત્માઓ છો, અને ભિન્નના કાર્ય કરો તમે એવું માનો તો તમારા આત્માનો નાશ થઈ જાય છે. કોઈ આપણે દુકાન ઉપર બેઠા હોય કે ભાષા સારી વાપરે, ગ્રાહકને પટાવી દે, એવી ભાષાનો એટલું કરતા નથી. ભાષાની પર્યાય થાય, એ ભાષાના કાર્ય થાય છે. હવે આગળ કહે છે આ ગાથામાં, નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી. જે કાર્ય જડનું જે સમયે છે તે સમયે તે છે, તેનું બીજો કરતો નથી. જો બીજો કરે તો બે એકમેક થઈ જાય. તો નૈમિત્તિક ભાવે એ કાર્ય તો ત્યાં થયું છે, પણ બીજો આત્મા તેનો નિમિત્ત કરતા
નિમિત્ત નૈમિત્તિક ભાવે એ કાર્ય તો ત્યાં થયું, પણ બીજો આત્મા તેનો નિમિત્ત કરતા થાય કે ન થાય? નિમિત્તપણે છે કે નહીં આત્મા? ઉપાદાનપણે તો કાર્ય જડનું જડમાં થયું, વાણીનું વાણીમાં, શરીરનું શરીરમાં. અહીં પણ કે નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી. રોટલી જે થાય છે એ રોટલીના પરિણામનો પરિણામી કરતા પરમાણુ છે. સ્ત્રી જે રોટલી કરે તો એ સ્ત્રીનો આત્મા, જો એવું માને તો સ્ત્રીનો આત્મા રોટલીમાં એકમેક થઈ જાય, નાશ થઈ જાય એનો આત્માનો. તો હવે રોટલી તો થઈ, કાર્ય પણ થયું, તો એ વખતે નિમિત્ત કોણ? નિમિત્ત કોણ? કોનું નિમિત્ત? જો આત્માનું નિમિત્ત કહો તો આત્મા તો નિત્ય રહેનારો છે, તો જગતના કાર્ય વખતે એને હાજર રહેવું પડે દરેક અવસ્થાઓમાં. નિત્ય કર્તૃત્વનો પ્રસંગ ઉપસ્થિત થાય. તો નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેનો કરતા નથી. એટલે શું કીધું? ઘડો થયો, રોટલી થઈ, કપડું થયું, ગાડાની રચના થઈ, ભાષા થઈ, હોઠ થયેલો, એ બધું કાર્ય એનાથી જડનું જડમાં થયું, પણ એના નિમિત્તપણે આત્મા અને એ નિમિત્તિક કાર્ય એમ પણ નથી. એ કાર્ય નૈમિત્તિક ને આત્મા નિમિત્ત, એટલું ખરું કે નહીં? તો કે નહીં. નિમિત્તથી થયું નથી, થયું છે તો એનાથી, પણ આને નિમિત્ત એટલે કે આત્માને નિમિત્ત કહેવાય કે ન કહેવાય? બસ આ પ્રશ્ન છે. તો કે એકવાર સાંભળતું કે એ બધા કાર્ય તો ત્યાં થાય છે, એના એ કાર્યનો તું કરતા નહીં. તું કરતા હોય તો કરતા કર્મ બે એક થઈ જાય, પણ હવે નિમિત્તપણે કરતા કે નહીં? એની હાજરી છે એટલું ખરું કે નહીં? તો કે આત્માની હાજરી છે, બસ. કાર્ય તો આત્માની હાજરી છે, બસ. કાર્ય તો એ ભલે એનાથી થયું છે. તો અહીં કહે છે કે તમારી પાસે જે કંઈ પણ તમે કોઈ ક્રિયા કરો, કોઈ પૈસા આવ્યા, તો કે એ પૈસા આવ્યા તો પૈસાને કાર્ય આવ્યા છે, પૈસાના પરમાણુનું કાર્ય. એ આત્મા પૈસા લઈને આવ્યો એમ છે નહીં. પણ પૈસા આવ્યા તો આત્માનું નિમિત્તપણું તો ખરું કે નહીં? આવ્યા તો એના કારણે, એના કાર્યથી થઈને આવ્યા, પણ આત્માને નિમિત્ત કેવું કે નહીં? તો કે ના, એનું ઉપાદાને નહીં ને એનું નિમિત્તે નહીં. તો કે ત્રણ લોકનો નાથ જીનેશ્વર ભગવાન, જેની વાણી અત્યારે પણ મહાવિદેહમાં જે સ્ફુરિત થાય છે, ત્યાં એમને વાણીનો આ પોકાર છે કે ધારો કે કોઈ અસમય શાસ્ત્ર છે, એનું પાનું ઊંચું થયું, એ પર્યાય થઈ, એ પાનું પલટાણું, એ પર્યાય થઈ, તો એ પરમાણુ તો કાયમ રહેનારા, આ એની પર્યાય છે. એટલે એ પર્યાય એ કાર્ય છે, તે કાર્ય આંગળી કરે તો આંગળી એમાં એકમેક થઈ જાય. આત્મા એનું ઊંચે કરે તો આત્મા એકમેક થઈ જાય. આત્મા કરતા એટલે કે પરિણામીને એક કાર્ય પરિણામ બે એકમેક થઈ જાય તો આત્માનો નાશ થઈ જાય, જે શક્ય નથી. કોઈ એન્જિનિયર હોય, મકાન બનાવે, ધ્યાન રાખે કોઈ સંચાલક, તો મકાનનું જે કાર્ય થયું એ તો તે સમયે તેના પરમાણુનું કાર્ય છે. એનો કરતા એન્જિનિયર ક્યાં છે? એનો કરતા કડીઓ ક્યાં છે? તો કે તે સમયે તે પરમાણુનું કાર્ય ત્યાં છે, તે સમયે તે થવાનું એ થયું છે, પરમાણુથી થયું, જડથી થયું છે. એને ઇજનેર કરે કે કડીઓ કરે તો એને એની અંદર તન્મય થવું પડે. એના પરિણામમાં એનું પરિણામ હોય તો પરિણામીને ત્યાં જવું પડે. આવો જૈન ધર્મ એ છે ને, શક્ય નથી. એકમેક થવું પડે. તન્મયપણાનો પ્રસંગ આવે તો નાશ થવાનો પ્રસંગ આવે, તે આવી વાત નથી. હવે આવી વાતનો તો અત્યારે વિચ્છેદ થઈ ગયો છે. એની જગ્યાએ વાડામાં સંપ્રદાય કરો, સંપ્રદાયમાં દયા પારો, આ કરો તે કરો. તું ખરેખર તારા આત્માને મરણ તુલ્ય કરે છે. અહીં કે છે પરની દયાના પરિણામ જે થયા, એ પરની દયાથી જીવવું થાય, એ પરિણામ જો આત્મા કરે તો આત્મા તેના પરિણામ જે દયાના જે દશા છે સામાની, એમાં તન્મય થઈ જાય. માટે પરની દયા આત્મા પારી શકતો નથી. ત્યાં એનું આયુષ્ય અને આત્માને ભેગું રહેવાનું કાર્ય, એનું કાર્ય તો એનું ત્યાં છે. એનો આત્મા કહે કે હું એને બચાવું, તો એ પરિણામ અને તું પરિણામી બે એકમેક થઈ જાય તો તારો નાશ થવાનો પ્રસંગ આવશે.
હવે પણ એમાં નિમિત્ત તો કોક કહેવાય ને, દયા પારવામાં દયા થઈ તો એનાથી, પણ આત્માને નિમિત્ત કરતા કેવો કે નહીં, ઉપાદાન કરતા તો એના કાર્યનો કરતા તે છે, પણ આને નિમિત્ત કરતા કેવો કે નહીં, પ્રશ્ન છે. તો અહીં કે છે નિમિત્ત નિમિત્તિક ભાવે પણ તું કરતો નથી. એનું કાર્ય આત્મા એનો કરતા છે નહીં, પણ નિમિત્ત નિમિત્તિક ભાવે પણ કરતો નથી. એ કામ જ્યારે થાય ત્યારે તે જળ વખતે આંગળી હોય તો હલવાના પરિણામ, ભાષાના પરિણામ થતા હોય તો ભાષાના પરિણામ, હોઠ હલવાના, તે બધા પરિણામ તે કાર્ય તેના પરિણામ થાય, તેનાથી એ પરિણામી પરમાણુથી તે પ્રાપ્ય અને તેનો પરમાણુ તેને પહોંચી વળે છે. એ પરમાણુનું તે પર્યાય છે, તે તેનું પ્રાપ્ય, એટલે થવાનું તે થયું, પરમાણુ તેને પહોંચી વળે છે. બીજો આત્મા તેના કાર્યને ન કરે. તો આત્મા આટલો બધો પાંગરો, તમે એક બાજુ કહો ખૂબ શક્તિશાળી છે, તો કે પરના માટે 100% પાંગરો, પણ પરના કાર્યના તેના કાર્ય ત્યાં, એમાં આત્માને નિમિત્ત અને નિમિત્તિક એમ સંબંધ કેવો કે ન કેવો. તો અહીં કે નિમિત્ત નિમિત્તિક ભાવે પણ એને કરતો નથી, નિમિત્તપણે પણ તેનો કરતા આત્મા નથી. કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ ઉપસ્થિત થાય. ઓલામાં તન્મયપણાનો આવે ને આમાં નિમિત્તપણામાં નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. જો આત્મા નિમિત્ત કરતા, તો તે અવસ્થાના કાર્ય નિમિત્ત કરતા થાય, તો જ્યાં જ્યાં જડની અવસ્થા થાય ત્યાં ત્યાં દ્રવ્યની હાજરી રહેવી જોઈએ. તો એ ક્યારેય એનાથી છૂટો પડી શકે નહીં. આત્મા થોડો પૈસાને લઈ શકે, એ બધું દઈ શકવાનું કાર્ય કરી શકતો નથી, લઈ શકવાનું પણ કરી શકતો નથી, પણ લેવા દેવા વખતનું કાર્ય તો એના પરમાણુનું છે, એ પરમાણુથી થયું. પણ આત્માને નિમિત્તપણે કેવો કે નહીં, તો કે ના. જે કંઈ જડમાં જડના પર્યાયનું કાર્ય જડને લઈને થાય, જે સમયે જે કાર્ય થાય છે તે છે, માટે તેનો આત્મા કરતા નથી. નહીતર એક કાર્યનો બીજો કરતા થાય તો બીજો જીવને ત્યાં તન્મય થવું પડે, એકમેક થવું પડે. હવે એ કાર્ય તો ત્યાં થયું છે, પણ હવે આત્માને નિમિત્ત કરતા કેવો કે નો નહીં. જો કોઈ શેઠ હોય એ દુકાને 20-25 માણસો હોય, જેવા શેઠ આવે તો એ ઊભા થઈ જાય, એટલા બધા. પણ એ બધા નોકરો પાસે કામ પણ લે, એ આત્મા કરી શકે કે નહીં? તે શેઠ આવે ત્યારે ઊભા થઈ જાય, તો એ ઊભા થવાનું કાર્ય શેઠને લઈને થયું કે નહીં? પહેલા કેમ નહોતું? શેઠ નહોતા તો પહેલા કેમ બેસવાની પર્યાયનું કાર્ય હતું, પછી કેમ ઊભા થવાનું કાર્ય થયું? તો ઊભા થવાનું કાર્ય જડનું છે. એ નોકરનો આત્મા પણ એ ઊભા થવાના કાર્યને ન કરે તો શેઠનો આત્મા ક્યાંથી કરે? દુનિયાને પાગલ જેવું લાગે. દુનિયા પાગલ, તેને સત્ય વાત કહેનારને પાગલ દેખાય. પરમાત્મા પ્રકાશમાં લખાણ છે. તો કે તું કંઈ કરી શકતો નથી. બહારના કાર્યનો તો તું પતિ થઈશ, ધણી થઈશ, તો તું મૂંઢ છું. તું તારા આત્માનો નાશ કરી રહ્યો છું. એ કાર્ય વખતે આત્મા છે તેને નિમિત્ત કરતા કેવો કે નહીં? બસ એ પ્રશ્ન છે. કાર્ય તો ભલે એનાથી થયું. અહીં કે છે બહારના કોઈ પણ કાર્યનો કરતા આત્મા તો નથી. કેમ કે તે કાર્ય તેનાથી નિશ્ચય થવાનું હતું, તે થયું. તે કાર્યના કારમાં આત્માને નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો કેવો કે નહીં? તો કે નહીં. જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે, તો જગતની અવસ્થા જ્યાં જ્યાં થાય ત્યાં આત્માને હાજર રહેવું જ પડે. આત્મા એનાથી છૂટો પડી શકે નહીં. આ ન્યાય છે, નિરારો માર્ગ છે પ્રભુનો. ન્યાયથી સિદ્ધ કરે. ની એટલે કે જેનું સત્ય સ્વરૂપ છે તેમાં દોરી જવું. જ્ઞાન, અને એનું નામ ન્યાય. તો કાર્ય પરમાણુ જડમાં થવા કાર્ય તેનું થશે, તેને એમાં આત્મા તેને કરી શકે નહીં. એક વાત. પણ થવા કાર્ય થાય તેમાં આત્માને નિમિત્ત કેવો કે નહીં? થયું છે તેના કાર્ય તે કાર્ય. એની જગ્યાએ તો આપણે કે હું કરું.
તો એ વસ્તુ હારે તો તું તારા આત્માને તું ખરેખર મારી રહ્યો છે. દુનિયાથી આખી જુદી વસ્તુ છે, મેર ખાય એવું નથી. તો નિમિત્તિક ભાવે પણ કરતો નથી. જો એમ કરે તો નિત્ય સર્વ અવસ્થાઓમાં કરતાપણું રહેવાનો પ્રસંગ ઉપસ્થિત થાય. જગતની જ્યાં જ્યાં અવસ્થાઓનું કાર્ય થાય ત્યાં આત્માનું નિમિત્તપણું ત્યાં હોવું જોઈએ. તો આત્મા ત્યાં છૂટવો પડી શકે નહીં. આવો પ્રભુનો માર્ગ, વિતરાગનો માર્ગ, સુરાનો માર્ગ છે, કાયરનો નથી. જે કાયર છે એને નપુંસક કીધા, પાવૈયા કીધા, હિજડા કીધા, એને ધર્મની પ્રજા ઉત્પન્ન થતી નથી. કલીબ કીધું અંદર ગાથામાં, નપુંસક કીધું. હિજડાને જેમ પ્રજા ન હોય એમ પરના કાર્ય કરું એને નિમિત્તપણું માને, એને ધર્મની પ્રજા ન હોય. નિમિત્ત કરતા પણ જો આ જગત આત્માને કહો તો જગતના જેટલા પણ કાર્ય થાય ત્યાં તેને નિમિત્તપણે હાજર રહેવું પડે. અનિત્ય નિમિત્તપણે તેનો કરતા છે. શું કીધું હવે? અનિત્ય અર્થાત જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ એ જ નિમિત્તપણે તેના કરતા છે. અનિત્ય નિમિત્તપણે તેના કરતા છે. અનિત્ય એટલે જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવો યોગ એટલે આત્માના પ્રદેશોનું પરિસ્પંદન, કંપન, હલનચલન. મન વચન કાયા, મન યોગ, વચન યોગ, કાય યોગ અને ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે જોડાવું. એ યોગ અને ઉપયોગ જ કે જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતો નથી એ જ નિમિત્તપણે તેના કરતા છે. પરમાણુથી લઈને સ્કંદ આદિ બધું લો તે દુનિયાની ચીજો, એ ચીજનું કાર્ય તો તે કાર્ય તેના સમયે તે થાય એમાં આત્મા કરી શકે નહીં. એ વાત તો બરાબર, પણ આત્માની હાજરી રહેવી જોઈએ એટલું કહો તો એ કાર્ય હાજર હોય, બસ કાર્ય કરે નહીં, પણ એ હાજર હોય તો નિમિત્તિક સંબંધ ખરો કે નહીં? તો કે નહીં. જો એવો સંબંધ હોય તો દરેક જગતની દરેક અવસ્થાના કાર્ય તે જીવને ત્યાં ઉપસ્થિત રહેવું પડે. એટલે કે નિત્ય કર્તૃત્વનો પ્રસંગ ઉપસ્થિત થાય. તેથી તે રાગ રહિત થઈને આત્માનો ધર્મ પ્રગટ કરી શકે નહીં. તો શું કીધું? સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ જે નિમિત્તપણે પદ્રવ્ય સ્વરૂપ કાર્યના કરતા છે એમ કહેવામાં આવ્યું. નિમિત્ત કરતા જે ઘટ, પટ, રટ આદિ જડના જે કાર્ય થાય તે કાર્ય તે થશે. હવે એને આત્મા છે નિત્ય, માટે તેનો નિમિત્ત કરતા નહીં. તો હવે તેનું નિમિત્ત કરતા કોને લાગુ પડે? કે જે પ્રાણી વિકલ્પ રાગ છે અને જોગનો કરતા થાય છે. કોણ થાય છે? એ કયું પ્રાણી? તો કે અજ્ઞાની પ્રાણી. એ રાગ વિકલ્પ ઉઠો એનો કરતા થાય છે અને જોગનું કંપન થાય છે એનો કરતા થાય છે અજ્ઞાની. તો એ જોગ અને રાગ એ કાર્યકારમાં નિમિત્ત કરતા, જોગને ને રાગને નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. જોગ એટલે યોગ. તો જગતના કાર્ય તો એનું એનાથી થાય, બીજાથી ન થાય, આત્માથી નહીં. આત્મા તો ત્યાં આત્માનું ત્યાં નિમિત્તપણે છે એમ કેવું કે નહીં? તો કે ના. કેમ કે આત્મા નિમિત્તપણે હોય તો નિત્ય દરેક અવસ્થામાં તેને રહેવું પડે. એમ તો બને નહીં. હવે નિમિત્તપણે કોને કેવું? કે ઉપાદાન તો તેનું કાર્ય તેનામાં થયું, તેના કાર્ય થયું. નિમિત્ત આવ્યું માટે થયું એ પ્રશ્ન નથી. તે કાર્ય તેના જડના કાર્ય તેના કારણે થયા. કપડું જડના કારણે ત્યાં વરાણું, ઘડો માટીને કારણે, રથ લાકડાને કારણે, કે સુથારને કારણે કે કુંભારને કારણે નહીં. પણ તે કાર્ય વખતે આત્માને નિમિત્ત કહો તો આત્મા તો નિત્ય છે. તો તે કાર્યમાં તેને નિમિત્તપણે હાજર રહેવું પડે. માટે આત્મા નિમિત્ત પણ નથી. તો હવે નિમિત્ત કોને કેવું? ઉપાદાન તો એક બાજુ રહ્યું, એના કાર્ય તો ત્યાં થયું. તો કે અનિત્ય એવા સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ. ઉપયોગ એટલે ઈચ્છા જે રાગ થાય છે એ રાગનો કરતા, એ રાગનો જે કરતા અજ્ઞાની થાય છે. દયા, દાન, વ્રત, તપ આદિનો વિકલ્પ ઉઠો છે એવો અજ્ઞાની કરતા મિથ્યા દ્રષ્ટિ થાય છે. તે મિથ્યા દ્રષ્ટિ જીવ એનો રાગ અને મિથ્યા દ્રષ્ટિનું કંપન
જોગ એ કંપન નો કરતા થાય છે, યોગ અને ઉપયોગ નો કરતા થાય છે. અને એ જોગ અને ઉપયોગ એટલે કે યોગ અને ઉપયોગ એટલે કે જોગ અને રાગ એ જગતના કાર્યકારે એના ઉપર નિમિત્ત કર્તાનો આરોપ દેવાય છે. એટલે કાર્ય થાય ને જડના તેમાં નિમિત્ત કર્તા અજ્ઞાનીનો જોગ અને રાગ એના નિમિત્ત કર્તા કહેવાય. અને એ અજ્ઞાનીના જોગ અને રાગ એનો કર્તા અજ્ઞાનીને કહેવામાં આવ્યો. ખ્યાલ આવ્યો આખી વસ્તુ? જયંતિભાઈ, નિમિત્ત કરતા કોને કીધો? હે? આત્મા તો જ્ઞાન છે, બીજું કઈ કરતો ને, બસ માત્ર જાણો જાણો જાણો. અહીં આપણને કઈ પણ જ્ઞાનનો ઉગાડ થયો તો એ જ્ઞાનનો ઉગાડ થયો ત્યારે નિમિત્ત કોણ? જો પહેલો તો નિમિત્ત નિમિત્તિક સંબંધ પહેલા સિદ્ધ કર્યો બે દ્રવ્ય વચ્ચેનો હોય, બે દ્રવ્યની પર્યાયો વચ્ચે હોય. અહીં જે યોગ અને ઉપયોગ થયો એ યોગ અને ઉપયોગ કે સામે વાળાનો યોગ અને ઉપયોગ બે બાજુ નિમિત્ત નિમિત્તિક છે ને, તો સામે વાળાનો યોગ ઉપયોગ એ આપણને નિમિત્ત કરતા થયો અને આપણો યોગ ઉપયોગ સામે વાળાને નિમિત્ત કરતા થયો. તો આપણો જે યોગ અને ઉપયોગ છે અજ્ઞાનીનો એનો કરતા એ આત્મા કહેવાય. અજ્ઞાનીનો યોગ અને ઉપયોગના, જ્ઞાની તો એનો કરતા નથી. જ્ઞાનીને પણ યોગ છે, ઉપયોગ પણ છે, જ્ઞાનનો કસાયો સાથે ભૂમિકા અનુસાર જોડાવવું પણ છે, પરંતુ એ એનો કરતા નથી માને, એનો માલિક નથી માનતો. માટે કોને નિમિત્ત કરતા કેવું, કોને ઉપાદાન કેવું, આખી ગાથામાં આ વસ્તુને સુંદર રીતે સમજાવીએ. કાલે આ જ ગાથાને ફરીવાર 100 નંબરની ગાથાને હજી બાકી છે એ લેશો અને આગળ સોમવારથી 101 નંબરની ગાથા સ્ટાર્ટ થશે. તો ફરી આ 2-3 દિવસનો સ્વાધ્યાય ફરીવાર આપણે સાંભળજો. ઘણી બધી અંદર ખુલાસા આવી જાય, ઘણા બધા એક્ઝામ્પલ પણ આવ્યા. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં જ આ બધા એક્ઝામ્પલ આપેલા છે. એને સમજવાનો આપણે પ્રયત્ન કરી તો 100% સમજાશે. કેમ કે આપણી વાત છે, આપણી વાત આપણને ન સમજાય તો કોને સમજાય? તો આપણે આપણી વાતને સમજીને સ્વના લક્ષ્યે આપણા ભગવાન આત્માને ચિંતન કરી, એનું અવલંબન કરી, એનો આશ્રય કરી અને પર્યાયમાં જેવું દ્રવ્ય છે તેવી શીઘ્ર ને શીઘ્ર રચના કરી તો આપણે પણ ધર્મ પ્રાપ્ત કરી શકી. અને એવા ધર્મીને ધર્મની પ્રજા ઉત્પન્ન થાય છે. એટલે કે આપણે પણ નિશ્ચય રત્નત્રય પ્રાપ્ત કરી એવી પરમ વિરળ ભાવના સાથે આજનું યજ્ઞ પૂરું કરું. જય જીનેન્દ્ર. ચલો જીનોની સ્તુતિ. શુભા ધર્મ સંસાધની ધર્મશાળા સુદાતા પનીરના શનિ મેઘમાળા મહામોહ વિધ્વંસની મોક્ષદાની નમો દેવી વાગેશ્વરી જૈનવાણી નમો દેવી વાગેશ્વરી જૈનવાણી. નમો રિંગટાણમ નમો સિદ્ધાણમ નમો હૈરણમ નમો વજાણમ નમો લય સવસાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી ધર્મો મંગલમ ચતારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમ લુગુટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો જય હો.